નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, અમરેલી, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે। તો મહીસાગર અને દાહોદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તથા બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે તથા આજે છોટા ઉદેપુર, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, ભાવનગર, ભરૂચમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। તો મિત્રો, તલોદ તાલુકામાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદ આવ્યો છે, જેમાં તલોદ સહિત તાલુકામાં સાર્વત્રિક ભારે વરસાદ ખાબક્યો છે। તલોદ હિંમતનગર રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે, જેમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર થઈ છે, તેમજ તલોદના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે। ટાવર ચોક, કલાલની ચાલી વિસ્તારમાં પાણી ભરાયા છે। તો ગાંધીનગરના માણસામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ આવ્યો છે, જેમાં દહેગામમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો ખેડાના કપડવંજમાં 2 ઇંચ, કુકરમુંડામાં 1 ઇંચ વરસાદ આવ્યો છે। તો રાજ્યમાં 2 કલાકમાં 49 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં ગાંધીનગર જિલ્લાના માણસામાં ભારે વરસાદ આવ્યો છે, જેમાં માણસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો રાજ્યમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યમાં આજે 6 વાગ્યા સુધી 178 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ માણસા અને વિજાપુરમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે। તો રાજકોટના જેતપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો શહેરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, મતવા શેરી, ધોરાજી રોડ, લાઠી રોડ, સામાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદને લઈને લાદી રોડ અને સામાકાંઠા વિસ્તારમાં રોડ ઉપર પાણી જોવા મળી રહ્યા છે। તો જામખંભાળિયા પંથકમાં બપોર બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। છેલ્લા 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો જેવા કે પોસ્ટ ઓફિસ રોડ, 4 રસ્તા રોડ સહિતના માર્ગો ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વિજાપુરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આની સાથે જ માણસામાં 3 ઇંચ વરસાદ તથા ડીસામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે દાંતીવાડામાં 2.5 ઇંચ વરસાદ, પ્રાંતિજમાં 2.5 ઇંચ વરસાદ અને મહેસાણામાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। પાલનપુરમાં 2 ઇંચ, થરાદ અને મેઘરાજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી વિજાપુરના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે। તો શહેરની સહદેવ ગંગોત્રી બંગલો સોસાયટીની બહાર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે ગોપીનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો મામલતદાર કચેરી તરફ જવાનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે।